આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર અર્પિશા રાજપુરોહિત વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. દાહોદ લોકસભા બેઠકમાં આવેલા પરથમપુરા મતદાન કેન્દ્રમાં આવતીકાલે પુનઃ મતદાન યોજાશે. માર્ચ 2024માં લેવાયેલી ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ આવતીકાલે જાહેર કરાશે. અમદાવાદની 28થી વધુ શાળાઓને 6ઠી મેના રોજ મોકલવામાં આવેલા ધમકીભર્યા ઇમેલ પાકિસ્તાનથી મોકલવામાં આવ્યા છે. રાજ્યભરમાં અખાત્રીજ અને પરશુરામ જયંતીની ઉજવણી. હવામાન વિભાગે આવતીકાલથી રાજ્યના અનેક જિલ્લાઓમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની સંભાવના વ્યક્ત કરી. તો કઝાકિસ્તાનના અસ્થાના ખાતે રમાયેલી એશિયન યુથ ગેમ્સ સ્પર્ધામાં ગુજરાતની યાત્રી પટેલે બોક્સિંગમાં કાંસ્ય ચંદ્રક જીત્યો. સમાચાર વિગતવાર. દાહોદ લોકસભા બેઠકમાં આવેલ સંતરામપુર તાલુકાના પરથમપુરા મતદાન કેન્દ્રમાં આવતીકાલે સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી પુનઃ મતદાન યોજાશે. આ અંગે સાંભળીએ અમારા મહીસાગર જિલ્લાના પ્રતિનિધિનો અહેવાલ. ગામના જ યુવાન દ્વારા એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો, જે ચૂંટણી પંચના અધિનિયમ વિરુદ્ધનું કૃત્ય કરતો ધ્યાનમાં આવતા ચૂંટણી પંચ દ્વારા આ બૂથ પર ફરીથી મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. કુલ 1224 જેટલા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે મતદાન માટેની તમામ પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે. એક પીઆઈ, 2 પીએસઆઈ અને 15 જેટલા પોલીસ કર્મચારીઓને ત્યાં સુરક્ષાના ભાગરૂપે હાજર રાખવામાં આવશે. મતદારો માટે જિલ્લા પ્રશાસન દ્વારા પીવાના પાણી, આરોગ્ય તેમજ મતદાન મથક સુધી પહોંચવા માટે વાહનોની વ્યવસ્થા કરવામાં આવી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2024માં લેવાયેલી ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ આવતીકાલે જાહેર કરવામાં આવશે. આ પરીક્ષાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.jseb.org પર આવતીકાલે સવારના 8 વાગ્યે જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ પરીક્ષાનો બેઠક નંબર ભરીને મેળવી શકશે. વિદ્યાર્થીઓ વોટ્સએપ નંબર 6357300971 પર પણ પોતાનો બેઠક નંબર મોકલીને પરિણામ મેળવી શકશે. અમદાવાદની 28થી વધુ શાળાઓને 6ઠી મેના રોજ મોકલવામાં આવેલા ધમકીભર્યા ઇમેલ પાકિસ્તાનથી મોકલવામાં આવ્યા છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે દાવો કર્યો છે કે આ અગાઉ એવી શંકા હતી કે ઇમેલમાં રશિયન ડોમેનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. દિલ્હી બાદ અમદાવાદની શાળાઓને લોકસભાના મતદાનના એક દિવસ અગાઉ ધમકીભર્યા ઇમેલ મળ્યા હતા. કેન્દ્રીય એજન્સીઓએ પોતપોતાની રીતે તપાસ શરૂ કરી હતી. આ ઇમેલની તપાસ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચને આ કેસમાં પાકિસ્તાન કનેક્શન મળી આવ્યું છે. ક્રાઇમ બ્રાન્ચે આઈએસઆઈએસની સંડોવણી હોવાની આશંકા વ્યક્ત કરી છે. આ કેસમાં પાકિસ્તાનનું કનેક્શન જોડાયેલું હોવાથી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પણ આ કેસમાં કેન્દ્રીય તપાસ એજન્સીઓની મદદ લેવાની તૈયારી કરી રહ્યું છે. શુભ કાર્યો માટે સૌથી શ્રેષ્ઠ મુહૂર્ત એટલે અખાત્રીજ. ધરતીપુત્રો માટે હળોતરાના મુહૂર્ત કરવાનો પણ અનેરો દિવસ. દ્વારકાધીશ મંદિરમાં અક્ષય તૃતીયા મહોત્સવ ઉજવાયો. આ પ્રસંગે દ્વારકાધીશ મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તોએ ખાસ ઉત્સવ દર્શન અને ઉત્સવ આરતીનો લાભો લીધો હતો. ડાંગના ધવલીગોડ ખાતે હર્ષોલ્લાસ સાથે અખાત્રીજની ઉજવણી કરાઈ. આદિવાસીઓ દ્વારા ખાસ વસંત ગૌરીનું ગૌરાઈનું પૂજન કરવામાં આવે છે. તો અમદાવાદના પ્રસિદ્ધ જગન્નાથ મંદિરની અષાઢ સુદ બીજના દિવસે નીકળતી રથયાત્રા અંતર્ગત રથયાત્રા પૂર્વેના પ્રસંગોનો પ્રારંભ આજે અખાત્રીજના દિવસથી કરવામાં આવ્યો, જેમાં આજે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામના રથોનું શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કરવામાં આવ્યું. આ પ્રસંગે મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ અને મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝા, અમદાવાદ શહેરના મેયર પ્રતિભાબેન જૈન ખાસ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યભરમાં અખાત્રીજની સાથે પરશુરામ જયંતીની ઉજવણી કરાઈ. વિવિધ જિલ્લાઓમાં ભગવાન પરશુરામની જયંતીની ઉજવણીના ભાગરૂપે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. મહીસાગર અને જૂનાગઢમાં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા હર હર મહાદેવના નાદ સાથે આરતીથી શોભાયાત્રાનો આરંભ કરાયો હતો. તો ભગવાન પરશુરામજીની જન્મજયંતિ નિમિત્તે પાટણમાં 53મી રથયાત્રાનું આયોજન કરાયું. ભક્તિસભર માહોલમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા. હવામાન વિભાગે આવતીકાલથી રાજ્યના અનેક જિલ્લાઓમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની સંભાવના વ્યક્ત કરી છે. આવતીકાલથી 13મી મે સુધી રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે હવામાન વિભાગના નિયામક ડોક્ટર A.K. દાસ.
जो गुजरात में मौसम जो है अभी 3 से 4 दिनों तक भारी होने की संभावना है। 24 घंटों में हम बात करें तो अहमदाबाद में 43.5 डिग्री सेल्सियस, गांधीनगर में 42.5 डिग्री सेल्सियस और सबसे अधिकतम तापमान जो है वो भुज में 43.5 डिग्री सेल्सियस दर्ज किया गया है। तो अगले 2 दिनों के लिए जो है कच्छ एरिया में जो है हीट वेव वार्निंग दिया गया है अगले 24 घंटों तक, इसलिए जो है 2 दिनों के लिए वार्निंग दी गई। साथ ही साथ सभी कोस्टल एरिया जो है गुजरात के उसमें जो अगले 5 दिनों के लिए हॉट एंड ह्यूमिड कंडीशंस दी गई हैं। આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો। આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। તાજેતરમાં કઝાકિસ્તાનના અસ્થાના ખાતે રમાયેલી એશિયન યુથ ગેમ્સ સ્પર્ધામાં ગુજરાતની યાત્રી પટેલે બોક્સિંગમાં કાંસ્ય ચંદ્રક જીત્યો છે। યાત્રી પટેલ 57 કિલો વજન ગ્રુપમાં કાંસ્ય ચંદ્રક મેળવી ગુજરાતની પ્રથમ બોક્સર બની છે। આકાશવાણી સમાચાર સાથેની વાતચીતમાં યાત્રી પટેલે પોતાનો પ્રતિભાવ આ રીતે આપ્યો। મારું નામ યાત્રી પટેલ છે। હું મહેસાણાથી છું અને અત્યારમાં જ કઝાકસ્તાન અસ્તાનામાં યોજાયેલ યુથ એશિયન બોક્સિંગ ચેમ્પિયનશિપમાં મેં બ્રોન્ઝ મેડલ જીતેલો છે। મેડલ જીત્યા પછી મને બહુ જ ખુશી થઈ કારણ કે મેં મારા દેશનું ત્યાં પ્રતિનિધિત્વ કર્યું। હું ગુજરાતની છું અને ઇન્ટરનેશનલ લેવલ પર બોક્સિંગમાં પહેલી એવી બોક્સર છું જેમને ઇન્ટરનેશનલ લેવલ પર પરફોર્મન્સ કર્યું છે, તો એની પણ મને ખૂબ જ ખુશી છે। અને મારા પેરેન્ટ્સ વગેરેને પણ બહુ સપોર્ટ કર્યો મને। બાકી બેઝિક્સ કોચ દીપાલી મેમ અને અહીંયા ગુજરાતમાંથી પણ ફૈયાઝ સર, મારૂફ સર અને બીજા અનેક કોચોએ મને ખૂબ જ સપોર્ટ કરેલો અને છેલ્લા 4-5 વર્ષથી હું બોક્સિંગની તૈયારી કરું છું અને રોજ સવાર સાંજ ટ્રેનિંગ કરું છું અને ખૂબ મહેનત કરું છું અને આગળ ભવિષ્યમાં આવનારી ઇન્ટરનેશનલ નેશનલ ટુર્નામેન્ટ માટે હું ખૂબ જ મહેનત કરી અને એમાં પણ ખૂબ જ સારું પરફોર્મન્સ આપીશ। સુરેન્દ્રનગર જિલ્લાના નાના રણમાં જોવા મળતા ઘુડખરની વસ્તી ગણતરી થવા જઈ રહી છે। આગામી તારીખ 21 અને 22 મેના રોજ હાથ ધરવામાં આવનારી આ વસ્તી ગણતરી અંગે અમારા સુરેન્દ્રનગર જિલ્લાના પ્રતિનિધિ દિનેશ પરમારનો એક અહેવાલ સાંભળીએ। સુરેન્દ્રનગર જિલ્લાના નાના રણમાં સરકાર દ્વારા રક્ષિત ઘોડખર અભયારણ્ય બનાવવામાં આવેલ છે। ઘોડખર સહિત રણના વન્યજીવોની વસ્તી ગણતરી થવા જઈ રહી છે। છેલ્લે 2020માં થયેલી વસ્તી ગણતરી મુજબ ઘોડખરની સંખ્યા 6082 જેટલી નોંધાઈ છે। રણલોકડી, કાળિયાર, નીલગાય, જરખ વગેરે સહિતના પ્રાણીઓની પણ ગણતરી થવાની છે। આ વખતે કેમેરા ટેક, ઓનલાઈન પોર્ટર તથા ડ્રોન જેવી આધુનિક ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવશે। આ વસ્તી ગણતરીમાં આશરે 2500 થી વધુ લોકો જોડાશે। આઈપીએલ ક્રિકેટ સ્પર્ધામાં ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મુકાબલો યોજાઈ રહ્યો છે। ચેન્નઈ સુપર કિંગ્સે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છે। ભારતની સૌથી મોટી ખેડૂત સહકારી સંસ્થા ઇફકોના ચેરમેન પદે સહકારી નેતા દિલીપ સંઘાણી ફરી એકવાર બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે। નવી દિલ્હીમાં ઇફકોના વડામથક ખાતે આજે યોજાયેલી ચૂંટણીમાં વાઇસ ચેરમેન તરીકે બલવિંદર સિંહની વરણી થઈ છે। ઉત્તરાખંડના ઉમેશ ત્રિપાઠીએ સંઘાણીના નામની દરખાસ્ત કરી હતી, જ્યારે હરિયાણાના પ્રહલાદ સિંહે તેમને ટેકો આપ્યો હતો। વિજેતા બન્યા બાદ સંઘાણીએ બોર્ડ મેમ્બર્સનો આભાર માન્યો હતો। ગઈકાલે ઇફકોના ડિરેક્ટર પદની ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપના જ 2 ઉમેદવારો બિપિન પટેલ અને જયેશ રાદડિયા વચ્ચેની સ્પર્ધામાં જયેશ રાદડિયાનો બહુમતીથી વિજય થયો હતો। જયેશ રાદડિયા હાલ રાજકોટની જેતપુર બેઠક પરથી ભાજપના ધારાસભ્ય છે। આ ઉપરાંત તેઓ રાજકોટ જિલ્લા સહકારી બેંકના ચેરમેન છે। અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર। દાહોદ લોકસભા બેઠકમાં આવેલા પરથમપુરા મતદાન કેન્દ્રમાં આવતીકાલે પુનઃ મતદાન યોજાશે। માર્ચ 2024માં લેવાયેલી ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ આવતીકાલે જાહેર કરાશે। અમદાવાદની 28થી વધુ શાળાઓને 6 મેના રોજ મોકલવામાં આવેલા ધમકીભર્યા ઇમેલ પાકિસ્તાનથી મોકલવામાં આવ્યા છે। રાજ્યભરમાં અખાત્રીજ અને પરશુરામ જયંતીની ઉજવણી। હવામાન વિભાગે આવતીકાલથી રાજ્યના અનેક જિલ્લાઓમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની સંભાવના વ્યક્ત કરી। અને કઝાકિસ્તાનના અસ્થાના ખાતે રમાયેલી એશિયન યુથ ગેમ્સ સ્પર્ધામાં ગુજરાતની યાત્રી પટેલે બોક્સિંગમાં કાંસ્ય ચંદ્રક જીત્યો। આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા।